जय माताजी मित्रों, वेलकम बैक टू माय न्यू व्लॉग। संजीव ठाकोर यूट्यूब चैनल में आपनु हार्दिक स्वागत है। तो આપણે વ્લોગ ચાલુ કર્યો આપણા દાદાના ઘરથી ગોગા મહારાજના દર્શન કરીને વ્લોગ આપણે ચાલુ કરી। આજે આપણે કાકાના દીકરાના ત્યાં શ્રીમતનો પ્રસંગ છે, તો આપણે વ્લોગ બનાવી નાખી કે બધા હગા આવશે એટલે વ્લોગ બનાવી નાખી। તો પછી બધાને તમને મળાવું છે અને ઘરે જ તે ગોગા મહારાજની સ્થાપના કરેલી છે અને પછી હમણાં બધા આવે એટલે બધાને મળાવું તમને। મંડપ બંડપ નખાઈ ગયો છે અને બધા બેઠા અહીં કણે ભાઈઓ બધા। જો આપણે ડીગી છે રસોઈયામાં, સારું બનાવજો બરાબર। જો એન બી હું તો અહીં દિલભાઈ સમાકા અરવિંદભાઈ આજો જવાની બધા ગરેડા કરે છે। પૂરીઓના પૂરીઓ જ બનાવવાની છે ને, રોટલી ન બનાવવાની ને? શું કંઈ કહીશો વ્લોગમાં? વેરી ડેન્જરસ હા પાડે છે, બોલો ભાઈ, બોલવામાં શરમ લાગે બરાબર। હે અમાર મોટો, શું મોટો ભાઈ આપણે વ્લોગમાં કંઈ કહેવા માંગો છો? હા, સપોર્ટ કરતા રહેજો અને લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરતા રહેજો। સપોર્ટ કરજો, બીજું શું આવવાના આપણે વિડીયો બનાવતા રહીશું એટલે સપોર્ટ દેખાડતા રહેજો। સપોર્ટ દેખાડતા રહેજો। હા, એટલે આપણે વિડીયો બનાવવાનું રહેશે ચાલુ। ઢીંગલી થઈ ગઈ તૈયાર, ચીકી ચીકી આગળ હળવો જવાનું થઈ ગયું। કાકાની ગાડીમાં સીએનજી નહોતો, સીએનજી બીએનજી પૂરા થાય સ્પેશિયલ ફ્રેશનર લેવા માટે જેવો અમારા કાકા સ્પેશિયલ ફ્રેશનર લેવા માટે, એર ફ્રેશનર લેવા માટે આપણને હળવદ લઈ જાય છે। તો આ ભૂપત કાકા અમારા સ્પેશિયલ એર ફ્રેશનર ગાડીમાં કે એર ફ્રેશનર નથી, આપણે જવું જોઈએ। મેં હાલો તો લઈ આવી, બીજું શું થાય। તો હળવદ જઈ એર ફ્રેશનર લઈ આવી, સીએનજી બીએનજી પુરાવી, પાછા આવતા રહી આપણે પ્રસંગમાં। સીએનજી પુરાવો, સીએનજી બીએનજી પુરાવી, એર ફ્રેશનર લઈ લીધું, તમને હમણાં બતાવું। અને સીએનજી પુરાવીને ઘર બાર નીકળશું બેક ટુ હોમ। પાછા ઘરે આવી ગયા આપણે અને જો સામે શ્રીમતનું કામ ચાલુ થઈ ગયું છે, શ્રીમતની વિધિ ચાલુ છે અને આપણે રસોડા બાદ જઈ જો પંઠો પડવાની તૈયારીઓ છે। અમારા દેવાભાઈ સ્પેશિયલ આવી ગયા જમવા માટે। અમારા ફૂઈવાળાનો મોટો જણ છે અમારો, અને અમારા બનેવી સાહેબ જો શંભુ, અને અમારો આ ભાઈ છે, અમારા બે હાંધાના, પણ અમારા ભાઈનો હાંધો રાખીને અમારા બનેવી સાહેબ બરાબર બધા બેઠા છે। જો આ ફુવા સાહેબ બેઠા, અમારા મોટા ફુવા બરાબર। અને એવું જમવાનું ચાલુ કરી, પહેલા જ અમારે ભાઈ બેસે એવું દેખાય છે બરાબર। પહેલા જ લઈશું ને ભાઈ, પહેલા જ બેસે। માવો ખાવાનું ચાલુ કરી દીધું, બંધ કર્યા પણ હમણાં કા માવા ચાલુ કરી દીધા છે। ભૂખ હારી લાગે એવું? હા, સૂપ હોય તો ભૂખ લાગે, પણ સૂપ તો હે ને એટલે માવાય રસ્તો જો અમારા અનુભવી માણસ એટલે એમને ખબર હોય વધારે થોડીક। ભાઈ આવી ગયા માવો ખાવા માટે છે, ભાત પીરસવામાં રહી ગયા છે બરાબર। અને આ બાજુ પંઠો પડી ગયો છે, આપણે પીરસવામાં બરાબર। અત્યારે લગી પાણી વાળતા હતા ને ભૂકા બોલાવાના છે ઓ બાપુ। જમવામાં તો માપે રહેજો ભાઈ, ચમચા પડાવીને હાથે લેવા માંડ્યા છે। જોઈ માપે માપે ખાઈજો ભાઈ, આ તૂટો ન આવે એવું ધ્યાન રાખજો થોડુંક। આનું શરીર જોવો, નાનું આનો ખોરાક જોવો, આમ જો આ નાનું હુનું છે ને ઊંડું મરી જાય ને એટલું ખાય, આમ જો જોવો। આપણે ઠેઠ બાઇક લઈને પહોંચી ગયા થાન। આપણે ફોનને મૂકવા માટે આવ્યા હતા અને બપોર હોઈ ગયા હતા એટલે કઈ બ્લોગ બનાવવાનું યાદ ન આવ્યું। ઠેઠ આપણે પહોંચી ગયા અહીંયા, અહીંયાથી રિટર્નમાં વળ્યા ને હવે ચાલુ કર્યો આ બ્લોગ બનાવતા તેની આપણે કન્ટિન્યુ કરી નાખ્યો છે બરાબર। વિજળિયા પહોંચ્યા હતા, વિજળિયા આપણે માનધાતાનું મંદિર આવી મોટું જબર। તો માનધાતાનું દર્શન કરવા રહી ગયા ઊભા, દર્શન કરી અને પછી અહીંથી નીકળશું આપણે ઘર બાજુ। વીર માનધાતાનું મંદિર બહુ વિશાળ બનાવેલું વિજળિયા। આવી ગયા આપણે સરા વિશાલભાઈની દુકાને। તો વિશાલભાઈની શોપે છે ને થોડીક બેસું કારણ કે થાક્યા હી, પછી આપણે નીકળી। તો આ હાર્ડવેરની છે પૂરેપૂરી સરાની અંદર, કોઈને કંઈ લેવું હોય ને તો પહોંચી જજો, આપણું નામ દેજો, 10% ડિસ્કાઉન્ટ સ્પેશિયલ મળશે ને વિશાલભાઈ? તો આવી જજો કંઈ લેવું હોય તો બરાબર। આ છે ડીઘડિયા શક્તિમાંનું ટેમ્પલ, જે આપણે ડીઘડિયા ડી ઉગાડ્યો હતો એ શક્તિમાં। તો અંદર ફોટો વિડીયો મનાય એટલે આપણે લીધું નહીં, બહારથી લઈ લઈ, દર્શન કરવા આવ્યા હતા। પહોંચી ગયા છીએ આપણે ફાઇનલી ઘરે, હોમ સ્વીટ હોમ। અને વ્લોગને અહીંયા જ આપણે કરી દઈએ પૂરો। તો મળીએ નવા